કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9માં આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે જાન્યુઆરી માસમાં લેવામાં આવનાર છે તેમાં ગુજરાતી વિષયની નવી બ્લુપ્રિન્ટ મુજબ આપણે એસવીએસ કક્ષાના પેપરનું સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો ધોરણ 9ની અંદર ગુજરાતી વિષયની સામયિક જે દ્વિતીય સામયિક પરીક્ષા લેવામાં આવનાર છે તે 50 ગુણનું પેપર હશે અને આપણી શાળામાં 2 કલાકની અંદર આ પેપર પૂર્ણ કરવાનું છે। ત્યારે સૌપ્રથમ આપણે વિભાગ નંબર A થી શરૂઆત કરીશું, જેની અંદર અ છે। નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો। અહીંયા મિત્રો આપેલું છે અ અને બ, જેની અંદર કૃતિ અને સાહિત્ય પ્રકાર આપેલ છે। જેમ કે પહેલું છે વાડી પરના વહાલા, તો એ મિત્રો શું છે? તો અહીંયા લલિત નિબંધ છે અને કુદરતી તો એ એકાંકી છે। એવી રીતે મિત્રો બ છે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલિયા પૂર્ણ કરવાની છે। જેની અંદર ત્રીજી ખાલિયા છે કે ખાલિયા કેટલા ઈંડા મૂક્યા છે તે બાળકોની નજરમાં આવી જાય છે, તો મિત્રો અહીંયા જવાબ આપણો આવશે ઢેલે। ચોથો પ્રશ્ન છે બાબુનો મિત્ર સ્વર્ગમાં ખાલિયા અપ્સરા બની ગયો હતો, તો દેવાંશી આવશે। ક છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે। જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે કે લોકોએ અરુણિમાને પાગલ કેમ ગણી, તો અહીંયા મિત્રો આપણો જવાબ થશે કે એક પગ કપાયા પછી પણ અરુણિમાએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું, તેથી લોકોએ તેને પાગલ ગણી। છઠ્ઠો પ્રશ્ન છે નાનજીભાઈએ આર્યકન્યા ગુરુકુળનો પાયો કોના હાથે નંખાવી અસ્પૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું, તો અહીંયા આપણો જવાબ થશે કે નાનજીભાઈએ આર્યકન્યા ગુરુકુળનો પાયો એક હરિજન બાળાના હાથે નંખાવી અસ્પૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું હતું। આગળ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 1ના ડની વાત કરીશું। નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે। જેની અંદર 7મો પ્રશ્ન છે ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાની ત્યાં જાય છે, તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે વંજી બાંધવી, નળિયા ચડાવવા, ઘઉંના પાળા બાંધવા જેવા કામો તથા કોઈવાર શાંતિનું કામ, ઝાઝા હાથની જરૂર પડે તેવા કામ તાત્કાલિકને ઝડપથી પતાવવાના હોય છે। એ કામો કરવા માટે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદ કિલોલ કરતા રહે છે। એના અથવામાં બીજો પ્રશ્ન મિત્રો લખી શકો છો, જેમ કે ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે, તો અહીંયા આપણો જવાબ થશે કે ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે, મોડી રાત સુધી એમના હર્ષનાદો સંભળાતા હોય છે, રાત્રે ભજનો થાય છે, ઠાકોરજીને ઠાકોર થાળી નૈવેદ્યની થાળી ધરવામાં આવે છે અને દાંડિયા રાસની રમઝટ બોલાવીને લોકો સમૂહ આનંદ મેળવે છે। હવે આપણે પ્રશ્ન 1નો ઈની વાત કરીશું। નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપવાના છે। જેની અંદર મિત્રો 1-4 ગુણનો પ્રશ્ન પૂછાશે અને એક અથવામાં પ્રશ્ન હશે। મિત્રો આપણો પ્રશ્ન છે 8મો બાબુના સ્વર્ગમાં અનુભવો તમારા શબ્દોમાં લખો, તો મિત્રો સરસ મજાનો જવાબ આપણે લખી શકીએ કે એક પુણ્ય બાબુની હાથે થયું, એના પ્રતાપે બાબુને એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લાહવો મળ્યો। 2 દેવદૂતોએ બાબુને ફૂલની જેમ ઉંચકી લીધો, તેઓ આકાશમાં ઉડવા લાગ્યા, પરંતુ ઠંડા વાદળોમાંથી પસાર થતાં બાબુને છીંક આવી ગઈ। ત્યાં તો તરત જ એક અપ્સરાને આવીને તેના રેશમી લુગડાથી બાબુનું નાક લૂછ્યું। બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યા, ત્યાં ભાત ભાતના ઝાડ, વેલ, ફૂલ હતા, પાણીના ફુવારા ઉડતા હતા અને ચારે બાજુ સુગંધ ફેલાયેલી હતી। ત્યાંથી બાબુ મોટા મહેલમાં દાખલ થયો, ત્યાં દરબાર ભરાયો હતો, સિંહાસન પર ઇન્દ્રજાળ બિરાજેલા નાચગાન ચાલતા હતા। બાબુ પ્રવેશતા જ નાચગાન બંધ થઈ ગયા। બાબુને જોઈને ઇન્દ્ર રાજા તરત જ ઊભા થઈ ગયા અને આવો બાબુરાજ કહીને એને પ્રેમથી ભેટ્યા। બંનેની આંખોમાં હરખના આંસુ લાવ્યા। ઇન્દ્ર રાજાની આંખના ઇશારે ફરી નાચગાન શરૂ થયા। દેવાંશીએ મારી વેણીમાં 4 ફૂલ અંબોડલે સોહે સોહામણી ઝૂલ ગીત મીઠી હલકથી ગાયું। એમના ગામના દેવલો સ્વર્ગની અપ્સરા દેવાંશી થઈ ગયો હતો, તે રૂપના અંબાર જેવો હતો, તેની આગળ બીજી અપ્સરા ઝાંખી લાગે। નાચગાન ફરી બંધ થયા પછી ઇન્દ્ર રાજા બાબુને જમવા લઈ ગયા। ત્યાં બાબુને ચોખા ઘીની ઘારવાળું છૂટું ચૂરમું જમાડ્યો, બંગલા પાન ખવડાવ્યું। બાબુએ દેવાંશી સાથે થોડો આરામ કર્યો અને પછી બાબુને પૃથ્વીલોકોમાં પાછો મોકલી દીધો। આમ બાબુએ એક દિવસ સ્વર્ગમાં રહેવાનો આનંદ લીધો। મિત્રો એના અથવામાં બીજો પ્રશ્ન પણ તમે લખી શકો છો, જેમ કે પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ મુશ્કેલીઓ પડી, તો એ પણ જવાબ તમને મિત્રો અહીંયા આપેલો છે। તમારે સરસ મજાનો પ્રશ્નોનો જવાબ તૈયાર કરવાનો રહેશે। વિભાગ બી ઉપર જઈશું, જેની અંદર મિત્રો આપણે કાવ્યમાંથી પૂછાતું હોય છે। જેની અંદર પહેલું છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો। જેની અંદર પહેલું છે ગોદ માતની ક્રિયા, તો ગોદ માતની ક્યાં એ ગીત છે અને રસ્તો કરી જવાના એ ગઝલ છે।
મિત્રો બ છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે અને ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે, જેની અંદર 11મો પ્રશ્ન છે, કવિ મૃત્યુ સામે ખાલીજગ્યાને પડકાર આપે છે. તો મિત્રો અહીંયા જવાબ આપણો આવશે કાળને પડકાર આપે છે. 12મો પ્રશ્ન છે, ગોદ માતની ક્યાં પદ્યમાં માને ગુમાવ્યા પછીની કવિની ખાલીજગ્યા વ્યક્ત થઈ છે? તો મિત્રો પીડા વ્યક્ત થઈ છે. હવે આપણે જોઈશું કાવ્ય પૂર્તિ કરો, જેની અંદર પહેલું છે મારા સપનામાં ખાલીજગ્યા લૂછ્યા જરી. તો અહીંયા મિત્રો આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરી શકીએ છીએ કે મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વહાલી કરી, સામે મરકત મરકત ઊભા મારા મનની દુવારિકાના સુબા, મારા આંસુને લૂછ્યા જરી. તો આ સરસ મજાની કાવ્ય પંક્તિ આપણે પૂર્ણ 2 ગુણની અંદર આ રીતે કરી શકીએ છીએ. મિત્રો પ્રશ્ન 2નો ડ છે, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે, જેમાં 14મો પ્રશ્ન છે, દીકરીની ઘર માટેની ચિંતા. તો અહીંયા આપણો જવાબ થશે કે દીકરી દૂર હોસ્ટેલમાં રહીને ભણે છે, જેમ માતા પિતાને એની ચિંતા થાય છે તેમ દીકરીને પણ માતા પિતાની ચિંતા છે. આથી તે પિતાને ફોન પર પોતે હોસ્ટેલમાં લીલા ઝાડવાના પાન જેવી લીલીછમ છે એટલે કે ખુશ છે એમ કહીને ચિંતા કરવાની જરૂર નથી એવો અણસાર આપે છે. તેની માની પણ ચિંતા છે. આથી પિતાને વિનમ્ર ભાવે કહે છે કે માં ભોળી ચિતાળુ અને ભૂલકણી છે, તો એનું માઠું નહીં લગાડતા. મિત્રો અથવામાં બીજો પ્રશ્ન પણ તમે પૂછી શકાય એવો છે, જેની અંદર છે હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ. તો મિત્રો જવાબ આપણો થશે કે હોસ્ટેલમાં રહેતી દીકરી તેની અગવડોથી નાસીપાસ થતી નથી, તે પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે. તેની મમ્મીના અરમાનોને પૂરા કરવા એ એનું એકમાત્ર લક્ષ્ય છે. આથી હોસ્ટેલની કંટાળી જિંદગીમાં પણ લીલાછમ પાનની જેમ ખુશ રહે છે. આ તેનું દ્રઢ મનોબળ દર્શાવે છે. મન હોય તો માળવે જવાય એ કહેવતને એણે જીવનમાં ઉતારી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ પ્રશ્ન 2નો ઈ, જેની અંદર છે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપવાના છે, જેની અંદર આપણો 15મો પ્રશ્ન છે કે રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો. તો મિત્રો સરસ મજાનો જવાબ છે, આપણે 4 ગુણની અંદર આ રીતે લખી શકીએ છીએ કે રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક જ કેટલું ખુમારી ભર્યું છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો એનાથી મૂંઝાઈને શા માટે મરી જવું, એનો કોઈને કોઈ ઉકેલ મળી જશે એવો વિશ્વાસ રાખવો. હંમેશા મસ્તીમાં જીવવાનું, થોડા ઘણા સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્ર તરી જવાનો. કોણે કહ્યું કે એક પણ સત્કર્મ કર્યા વગર જ આપણે મરી જઈશું? આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું. કેટલાય દીપક સદૈવ પ્રજ્વલિત રહેતા હોય છે, જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરાશે. અર્થાત જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું. દુઃખની એકમાત્ર દવા આપણું આત્મબળ છે. જીવનના દરેક જખમને અમી નજરથી રૂઝાવી દઈશું. આપણે સ્વયં પ્રકાશ છીએ. આપણે એવો દીપક નથી કે કોઈ બુઝાવે ને એ બુઝાઈ જાય. એ કાળ અમને તારો જરા પણ ભય નથી, તારાથી થાય તે કરી લે. ઈશ્વર જેવો અમારો ધણી છે, અમે એમ કંઈ થોડા મરી જવાના છીએ. મિત્રો આ સરસ મજાનો જવાબ આપણે આ રીતે લખી શકીએ. અથવામાં બીજો પ્રશ્ન છે, કવિનું આત્મબળ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા રસ્તો કરી જવાના કાવ્યના આધારે વર્ણવાની હોય તો તમે આ રીતે એનો જવાબ પણ લખી શકો છો. હવે આપણે વિભાગ સી ઉપર જઈશું વિદ્યાર્થી મિત્રો, જેની અંદર નીચે આપેલા શબ્દોની સાચી જોડણી છે એ સુધારીને લખવાની છે. મિત્રો અહીંયા આપેલી છે સાચી જોડણી, તો 16મો પ્રશ્ન છે, એની સાચી જોડણી આ રીતે થશે. પત્ર ચેષ્ટા આ રીતે લખાશે. ક્રૂરતા તો ક્રૂરતા આ રીતે લખાય. પછી સંધિ છોડો અથવા જોડો, તો પર્વતા ઉપકાર તો પરોપકાર થાય. સાચો સમાનાર્થી શબ્દ છે આંખ તો નયન, તરુ તો વૃક્ષ થશે. એના પછી સમાસ ઓળખવાનો છે. સમાસ ઓળખવાની અંદર વાત કરીએ તો કબીરવડ તો એ મધ્યમ પદલોપી છે. એના પછી નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય પર પ્રત્યય શોધીને લખો. જેમ કે અધિપતિ તો એ પૂર્વ પ્રત્યય થાય. પછી મિત્રો રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધવાની વાત હોય તો અહીંયા 23મો પ્રશ્ન છે, હૈયું ઉજ્જરડાવું એટલે કે મનમાં પ્રબળ વેદના થવી. એના પછી સાચો વિરોધી શબ્દ લખવાનો છે. ઉપાય તો નિરુપાય અને અપરાધ તો નિરપરાધ. બરાબર. શબ્દ સમૂહ માટે મિત્રો એક શબ્દ છે, જેની અંદર વહેતા પાણીમાં થતું કુંડાળું એને વમળ કહેવાય. પછી વાક્ય રૂપાંતર કરવાનું છે. આપણો બાબુ તો જીવે છે, નિષેધ વાક્ય બનાવો. તો આપણો બાબુ તો મરી ગયો નથી. બરાબર. પછી મિત્રો વાક્ય પ્રયોગ કરવાનો આવે છે, જેની અંદર પણ તમે જોઈ શકો છો કે મિત્રો ભેગા થઈ જાય છે. ભાવે વાક્ય બનાવો તો મિત્રોથી ભેગા થઈ જવાય છે. આપેલા વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધો, જેની અંદર 29મો પ્રશ્ન છે, ટાટા બોળ વાદળમાંથી સરર ઊંચે ને ઊંચે અમે ઉડતા હતા. તો અહીં મિત્રો સરર એ રવાનુકારી શબ્દ છે. પછી સંધિ શબ્દોની ધ્વનિ છે છૂટા પાડવાના છે. બ્રાહ્મણ તો બ્રાહ્મણની સંધિ આપણે આ રીતે ધ્વનિ છૂટા પાડી શકીએ, જેમ કે બ વત્તા ર વત્તા આ.
વત્તા મ વત્તા અ ન વત્તા અ. બરાબર, સરસ મજાનું મિત્રો વ્યાકરણનું આપણે સોલ્યુશન જોયું. હવે વિભાગ ડી ઉપર જઈશું, જેની અંદર નીચે આપેલી પંક્તિઓને આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરવાનો છે. મિત્રો અહીંયા પંક્તિ આપેલી છે કે સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ, ખીજ્યું કરડે પીંડીએ, રીઝ્યું ચાટે મુખ. મિત્રો સરસ આ પંક્તિ આપણે આ રીતે સમજૂતી આપી શકીએ. તમારી શરૂઆત આ રીતે કરવાની હોય છે. જેમ કે પ્રસ્તુત પંક્તિઓમાં શ્વાનના ઉદાહરણ દ્વારા કવિએ હલકા માણસોનો સંગ ન કરવાની ને આપણને શિખામણ આપી છે. કૂતરાનો સંગ કરવાથી આપણે બે પ્રકારનું દુઃખ ભોગવવું પડે છે. જો તે ખીજાય તો આપણા પગે બચકો ભરી લે છે, અને જો તે આપણા પર ખુશ થાય તો એ આપણું મોં ચાટવા લાગે છે. એ જ પ્રમાણે હલકા માણસોનો સંગ પણ નુકસાનકારક જ નીવડે છે. તે રાજી હોય ત્યારે આપણી ખોટી ખુશામત કરી આપણો ગેરલાભ ઉઠાવે છે, પણ જો કોઈ કારણસર તેમની સાથેના આપણા સંબંધો તૂટી જાય તો તેઓ આપણા પર ગુસ્સે થઈ બદલાની ભાવના રાખીને આપણને નુકસાન પહોંચાડે છે. તેઓ આપણી ખાનગી વાતો જાહેર કરી દેતા પણ અચકાતા નથી. એટલે જ કહેવાય છે કે મૂર્ખ મિત્ર કરતાં ડાયો દુશ્મન સારો, અર્થાત કે નાદાન કી દોસ્તી મેં જાન કા ખતરા. આપણે ખરાબ સ્વભાવવાળા માણસોનો સંગ ક્યારેય ન કરવો જોઈએ. અથવામાં બીજો પ્રશ્ન છે, પૈસાની વળી પદવીનો વિશેષો વિશ્વાસ, રાવણ કેરી સિદ્ધિ પણ પળમાં પામી નાશ. તો આ પણ પંક્તિ આપણે આ રીતે મિત્રો સમજૂતી આપી શકીએ છીએ. એકવાર તમારે આ પંક્તિનો મિત્રો ભાવાર્થ છે એ વાંચી લેવાનો છે. અહેવાલ લેખન અથવા પત્રલેખનની વાત કરીએ તો મિત્રો અહીંયા તમને પત્રલેખન પણ પૂછી શકે છે. જેમ કે વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે, એ બાબતમાં સમજાવતો તમારા મિત્રને પત્ર લખો. તો મિત્રો તમે અહીંયા આવી રીતે પત્રનું સરનામું છે એ તમારું સરનામું જમણી બાજુ લખવાનું હોય છે તારીખ સાથે. પછી મિત્ર હોય તો મિત્રો પ્રિય મિત્ર, તમારા મિત્ર, સપ્રેમ નમસ્તે સાથે અહીંયા તમે શરૂઆત અહીંથી કરી શકો છો. બરાબર, તો આવી રીતે તમારે શરૂઆત કરવાની છે. બરાબર, અને તમારો મિત્ર તમારે છેલ્લે અહીંયા લી, બરાબર, તમારો મિત્ર તમારું સહી કરવાની છે. અથવામાં બીજો મિત્રો છે, તમને અહેવાલ લેખન પણ પૂછી શકે છે. જેમ કે તમારી શાળાના વિદ્યાર્થીની ગુજરાત બોર્ડના પ્રથમ નંબરે આવ્યા છે, તો એના સન્માનમાં શાળામાં યોજાયેલા સમારંભનો આશરે અહેવાલ 100 શબ્દોમાં લખવાનો હોય તો પણ લખી શકો છો, સન્માન સમારંભ વિશે. બરાબર, પછી મિત્રો ગદ્યખંડ વિશે એક પૂછાશે. તેની અંદર તમને અહીંયા આપેલા છે એક સરસ મજાનો ફકરો હશે. આ ફકરો છે એ વાંચવાનો છે, સમજવાનો છે, અને નીચે પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોને આપણે એના યોગ્ય જવાબ ઉપરના ફકરામાંથી શોધીને લખવાના રહેશે. પછી મિત્રો એક તમને 250 શબ્દોની અંદર એક નિબંધ પૂછાશે. જેમ કે નિબંધની વાત કરીએ તો શિયાળાની સવાર પણ પૂછી શકે છે. તમને મુદ્દા આપેલા હશે, આ મુદ્દા આધારિત તમારે નિબંધ છે એ આ રીતે લખવાનો રહેશે. મેં ધીરે ધીરે તમને સ્કીપ કરું છું. સરસ મજાનો નિબંધ છે એ તમે આ રીતે મિત્રો લખી શકો છો. અથવામાં બીજો છે નિબંધ, જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો એના માટે પણ અહીંયા મુદ્દા આપેલા છે. મુદ્દા આધારિત આપણે નિબંધ છે એ લખવાનો રહેશે, અને સરસ મજાનો નિબંધ છે એ આપણે લખી શકીએ છીએ. બરાબર, તો આવી રીતે નિબંધ તમારે મિત્રો પૂછી શકે છે. બરાબર, 3 નિબંધ પૂછાશે. ત્રીજો નિબંધ છે ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર. તમને આ 3 નિબંધમાંથી કોઈ પણ એક નિબંધ મિત્રો તમારે તૈયાર કરી લેવાનો છે. બરાબર, ને બધા જ નિબંધો એકવાર વાંચી લેવાના છે, જેથી કરી પૂછાય તો મિત્રો તમને તાત્કાલિક કોઈ પ્રકારની મૂંઝવણ વગર તમે સારી રીતે લખી શકો. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.